આજના વિડીયોમાં આપણે જોઈશું માનસિક તણાવમાંથી મુક્ત થવાના ઉપાયો। માનસિક તણાવ એ આજની જીવનશૈલીનો સૌથી ભયંકર રોગ છે। આ તણાવ માણસના મગજને ઉધેરની જેમ કોરી ખાય છે। દરેક વ્યક્તિને ઓછા ઓછા પ્રમાણમાં ચિંતા કે તણાવ રહેતો જ હોય છે। કોઈને કામની ચિંતા, કોઈને વ્યાપારની, ઘર ચલાવવાની, પૈસા કમાવાની, કોઈને પોતાના ભાવિની ચિંતા। આમ અનેક બાબતોને લઈને માનવી તણાવગ્રસ્ત રહેતો હોય છે। જો તણાવ કે ચિંતાને દૂર ન કરવામાં આવે તો તે વ્યક્તિ ઘણીવાર પોતાના પરનો કાબુ ગુમાવી બેસે છે। ચિંતા કે તણાવમાંથી દૂર થવું હોય તો ઉપાયો અવશ્ય અજમાવો। તો સૌપ્રથમ ઉપાય છે તે જોઈએ। સોમવારે ગાયત્રી યંત્ર તથા ગીતા યંત્રને પોતાના ઘરમાં સ્થાપવા તથા દરરોજ શ્રદ્ધા ભક્તિપૂર્વક યંત્રોના દર્શન કરવા। મોતીની માળા ગળામાં ધારણ કરવી અને મંત્રનો દરરોજ એક માળા જપ કરવો। મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય। ત્યારબાદ બીજો પ્રયોગ જોઈએ। ઘરના દરેક સદસ્યોને રાતના સૂતી વખતે પૂર્વ કે દક્ષિણ તરફ ઓશિકું રાખીને સૂઈ જવું જોઈએ। શયનખંડમાં સૂતા પહેલાં કપૂરનો દીવો કરવો જોઈએ અથવા તો એકલું કપૂર સળગાવવું જોઈએ। ત્યારબાદનો પ્રયોગ જોઈએ। દરરોજ હનુમાનજીનું પૂજન અને સ્મરણ કરવું જોઈએ। દર શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ ચડાવવું જોઈએ। પોતાના પહેરેલા ચંપલનું કોઈ ગરીબને શનિવારના દિવસે દાન કરવું જોઈએ। ત્યારબાદનો પ્રયોગ જોઈએ। સતત માનસિક અશાંતિ કે તણાવ રહેતો હોય અને વધારે ક્રોધ આવતો હોય ત્યારે 5 રત્તીનું મોતી રત્ન ધારણ કરવું જોઈએ। તેનાથી અવશ્ય લાભ થશે। ત્યારબાદ જોઈએ રોજ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ, તેનાથી વધારે ફાયદો થશે। ત્યારબાદ જોઈએ રાત્રે સૂતી વખતે એક નાનું ચાકુ ઓશિકા નીચે રાખવું તથા જે ખંડમાં સૂતા હોઈએ ત્યાં કપૂરનો દીવો પ્રગટાવવો જોઈએ। આ પ્રયોગથી દરેક સમસ્યાનું ત્વરિત સમાધાન થશે। પૂર્વજન્મના પાપ નષ્ટ થશે, પ્રતિકૂળ સ્થિતિઓ સાનુકૂળ બનશે તથા માનસિક અશાંતિ દૂર થશે। આ પ્રયોગ સુદ પક્ષના પ્રથમ મંગળવારથી જ શરૂઆત કરવી જોઈએ। ત્યારબાદનો પ્રયોગ જોઈએ। જો પરિવારમાં કોઈ પણ સદસ્ય માનસિક તણાવથી ગ્રસ્ત હોય અને રાત્રિના સમયે ખરાબ સ્વપ્ન આવતા હોય તો એક વાસણમાં પાણી ભરીને તે ઓશિકા પાસે રાખવું જોઈએ। સવારે ઉઠીને આ પાણીને ગુલાબ કે અન્ય કોઈ કાંટાવાળા છોડમાં પધરાવી દેવું અને મનોમન 11 વખત માધવ માધવનો જપ કરવો। આમ કરવાથી ખરાબ સ્વપ્નો નિષ્ફળ થઈ જશે અને માનસિક શાંતિ પણ મળશે। ત્યારબાદનો પ્રયોગ જોઈએ। પ્રાતઃકાળે ઉઠીને સૂર્ય તરફ જોતા પોતાના બંને હાથ ઊંચા કરીને આ મંત્રનો 11 વખત જપ કરવો। મંત્ર છે ઓમ ધૃણીહ સૂર્યાય નમઃ। આ પ્રયોગથી દિવસ દરમિયાન તણાવમુક્ત રહેવાશે અને રોગ પણ દૂર થશે। તો કેવો લાગ્યો મિત્રો આજનો આ વિડીયો? જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।